નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજની તારીખ 30 જાન્યુઆરી 2026। તો આજના આ આંગણવાડી પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ। તો આંગણવાડી પગાર વધારો જાહેર। તો આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનો માટે બજેટ 2026-27માં માનદ વેતનમાં વધારો કરવાને લઈને લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો બહેનો, કઈ રાજ્ય સરકારે પોતાના બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો આ જાણવા માટે તમારે ખૂબ જ જરૂરી છે કે કઈ રાજ્યની સરકારે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો માટે નિર્ણય લીધો છે તે જાણવું જરૂરી છે, કારણ કે આપણા રાજ્યની સરકાર તમારા માટે ક્યારે નિર્ણય લેશે તે પણ એક જાણવા જેવું મહત્વપૂર્ણ છે। તો વાત કરીએ તો કેરળ રાજ્યની। તો રાજ્યના બજેટમાં આંગણવાડી કાર્યકરોના માસિક વેતનમાં ₹1000 અને સહાયકોના માસિક વેતનમાં ₹500નો વધારો કરવાની જાહેરાત કરી છે। તો ગયા વર્ષે માનદ વેતનમાં વધારાની માંગણી સાથે આંગણવાડી કાર્યકરો દ્વારા સચિવાલયમાં કરાયેલો વિરોધ પ્રદર્શન નાણાપ્રધાન કે.એન. બાલગોપાલ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન વીણા જ્યોર્જ દ્વારા આપવામાં આવેલા આશ્વાસન બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો। તો બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટેનો ખર્ચ ₹484.81 કરોડ છે બહેનો। તો બહેનો, વિગતવાર માહિતી જોતા પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અગત્યની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો આગળ વાત કરીએ તો રાજ્યની આંગણવાડીઓમાં બધા કામકાજના દિવસોમાં ઈંડા અને દૂધ પૂરું પાડવાની યોજના ચાલુ રાખવા માટે ₹80.9 કરોડની રકમ નક્કી કરવામાં આવી છે। તો મહિલાઓ અને બાળકોની સલામતી અને ગૌરવ સુનિશ્ચિત કરવા માટે લિંગ આધારિત હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના અભિગમના ભાગરૂપે સરકાર નિર્ભયા નીતિ હેઠળ સંભાળ ગૃહો અને સહાયક સેવાઓના વ્યાપક વિસ્તરણનો પ્રસ્તાવ મૂકે છે। તો 14 પ્રવેશ ગૃહો, SOS મોડેલ ગૃહો અને સંકલિત બાળ સંભાળ કેન્દ્રોના હાલના નેટવર્કમાં ઉમેરો કરવા માટે બૌદ્ધિક વિકલાંગ બાળકો માટે એક ગૃહ સ્થાપિત કરવામાં આવશે। તો કિશોરીઓ માટે માર્શલ આર્ટ્સની તાલીમ પૂરી પાડવા માટે ધીરા પ્રોજેક્ટનો વિસ્તાર 14 જિલ્લા સ્તરીય વન સ્ટોપ સેન્ટરો ખાતે કરવામાં આવશે। તો સતત સુરક્ષા કેન્દ્રો, કાનૂની સહાય સેવાઓ અને સર્વાઈવર કેન્દ્રિત પુનર્વસન કાર્યક્રમ માટે ₹13 કરોડની રકમ રાખવામાં આવી છે। તો માતૃત્વ લાભ કાયદા મુજબ ઘોડિયાઘર સ્થાપવાની પહેલ ₹8,008 કરોડ ફાળવવામાં આવ્યા છે। તો કેરળ રાજ્ય ગૃહનિર્માણ બોર્ડ દ્વારા વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના સહયોગથી અમલમાં મુકાયેલ થાઇરેડિયમ પ્રોજેક્ટને ચાલુ કરવા માટે ₹2 કરોડની રકમ રાખવામાં આવી છે બહેનો। તો ત્યારબાદ આશા વર્કર બહેનો માટે વાત કરીએ તો કેરળ બજેટ 2026 આશા કાર્યકરો માટે વધારો, કલ્યાણ પેન્શન માટે મોટો ખર્ચ। તો એપ્રિલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા પહેલાં શાસક લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે LDF સરકારનું આ અંતિમ બજેટ છે। વિગતવાર વાત કરીએ તો નાણાકીય વર્ષ 2026-27 માટે કેરળ રાજ્યના બજેટમાં આશા કાર્યકરો માટે માસિક માનદ વેતનમાં ₹1000નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો આંગણવાડી કાર્યકરોને પણ આ જ પગાર વધારો મળશે અને આંગણવાડી સહાયકોને માસિક ₹500નો વધારો મળશે। તો નાણાં રાજ્યમંત્રી કે.એન. બાલગોપાલ દ્વારા ગુરુવાર 29 જાન્યુઆરીના રોજ રજૂ કરાયેલા રાજ્ય બજેટમાં આ વધારાની જાહેરાત કરવામાં આવી હતી। તો એપ્રિલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા પહેલાં આ શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે LDF સરકારનું અંતિમ બજેટ છે। તો બાલગોપાલે સામાજિક સુરક્ષા પેન્શન માટે ₹14,500 કરોડ, પૂર્વ પ્રાથમિક શિક્ષકોના પગારમાં ₹1,000નો વધારો અને સાક્ષરતા મિશન પ્રેરકો માટે
માસિક 1000 રૂપિયાનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રી સ્ત્રી સુરક્ષા યોજના માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોની સંવેદનશીલ મહિલાઓ માટે નાણાકીય સુરક્ષા સુધારવાનો છે. તો આ યોજનાના ભાગરૂપે પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક રૂપિયા 1000ની નાણાકીય સહાય પૂરી મળે છે. તો યોજના માટે કુલ રૂપિયા 3820 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો નાણામંત્રીએ કનેક્ટ ટુ વર્ક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 400 કરોડની જાહેરાત કરી, જે 18થી 30 વર્ષના વયના શિક્ષિત બેરોજગાર યુવાનોને 1 વર્ષ સુધી રૂપિયા 1000 માસિક સહાય મળવાપાત્ર છે. તો બજેટમાં ગીગ કામદારો માટે તેમના વ્યસ્ત કામના કલાકો દરમિયાન આરામ કરવા માટે ગીગ હબ સ્થાપવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે SRI દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને સંબોધતા ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓમાં સરકારે નવા કાયદા દ્વારા સમર્પિત જન્મ કાર્ડ રજૂ કરવાની જાહેરાત કરી છે. તો ધાર્મિક અને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો બજેટ રજૂ કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા બાલગોપાલે કહ્યું હતું કે કેરળ એક વાસ્તવિક અને વ્યવહારુ બજેટની અપેક્ષા રાખી શકે છે, જે LDFની માન્યતાઓને પ્રતિબિંબિત કરશે. તો બહેનો, આથી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.